ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આપ દ્વારા માળિયાના બજારોમાં ખેડૂતો માટે ભીખ માંગવામાં આવી। સુરેન્દ્રનગર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આપ દ્વારા માળિયાની બજારમાં ખેડૂત માટે ભીખ માંગવામાં આવી। સુરેન્દ્રનગર જિલ્લા ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકામાં સિઝનનો 165% કરતા વધારે વરસાદ હોવા છતાં અતિવૃષ્ટિના મેન્યુઅલ પ્રમાણે સહાય ચૂકવવામાં આવી નથી। સાથે જ ઓક્ટોબર માસમાં 4 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો હોવા છતાં કમોસમી વરસાદના મેન્યુઅલ પ્રમાણે પણ સહાય ચૂકવવામાં ન આવી ખેડૂતોને જાણ જોઈને સહાયથી વંચિત રાખવામાં આવ્યા। રાજુભાઈ કરપડા સરકાર પાસે સહાય ચૂકવવા માટે પૈસા ન હોય તો માળિયાની મેઇન બજારમાં આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓ દ્વારા ખેડૂતોને સાથે રાખી ભીખ માંગી પૈસા એકત્ર કરી મામલતદાર મારફત સરકારને મોકલવાના પ્રયત્ન થયા। રાજુભાઈ કરપડા માત્ર બારદાન નહીં હોવાથી છેલ્લા 14 દિવસથી માળિયા તાલુકામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી સેન્ટર બંધ છે, જેનાથી ખેડૂતો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે। ત્યારે માળિયાની બજારોમાં બારદાન માટે પણ ખેડૂતોને સાથે રાખી આમ આદમી પાર્ટી દ્વારા ભીખ માંગી આજરોજ મામલતદાર મારફતે સરકારને બારદાન તેમજ રોકડ રકમ આપવામાં આવી। રાજુભાઈ કરપડા આ તકે આપ કિસાન નેતા રાજુભાઈ કરપડા, જૂનાગઢ જિલ્લા સંગઠન મંત્રી રાજુભાઈ બોરખત્રિયા, પિયુષભાઈ પરમાર સહિત સ્થાનિક કાર્યકર તેમજ બહુ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતેરિયા।